હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીએ રગડા ચાટ। તેના માટે મેં અત્યારે વટાણા લીધેલા છે। તે તમે સફેદ કે લીલા કોઈ પણ વટાણા લઈ શકો છો। તેને હવે 7 થી 8 કલાક માટે પલળવા દીધેલા છે અને આ રીતે 7 થી 8 કલાક પલળી ગયેલા પછી તમે જોઈ શકો છો કે વટાણા ખૂબ જ સરસ રીતે પલળી ગયા છે। તેને બાફી લેવાના છે। બાફતી વખત ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તે એકદમ છૂટા ના રહે, આ રીતે જ રગડા જેવા બાફવાના છે। તેને ઝીણા સમારેલા ડુંગળી, ટામેટાં અને અત્યારે 2 નંગ બટેકા લીધેલા છે। રગડો બનાવવા માટે મેં અત્યારે એક કડાઈમાં તેલ લીધેલું છે। તેની સાથે જ જીરું, હિંગ અને હળદર જેવા રેગ્યુલર મસાલા કરેલા છે। તેની સાથે જ હવે આપણે ઝીણી સમારેલી જે ડુંગળી છે તેની અંદર લેવાની છે અને ટામેટાને પણ એડ કરવાના છે અને આ ડુંગળી ટામેટાને સરસ એવા તેની અંદર સાંતળી લેવાના છે। આ સંતળાતી વખતે આપણે તેમાં મીઠું એડ કરવાનું છે કે જેથી કરીને આ સરસ રીતે એકરસ થઈ અને સંતળાઈ જાય। તમે આની અંદર રેગ્યુલર મસાલાની સાથે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, ચાટ મસાલો અને તમને પસંદ હોય તો ગરમ મસાલો જેવા તમારી પસંદ અનુસારના વધારે કે ઓછા મસાલા કરી શકો છો। તેની સાથે જ હવે આપણે જે બટાકા લીધેલા છે તેને આ રીતે અંદર સ્મેશ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી અને જે રગડો બનાવેલો છે આપણો તે અંદર રગડો એડ કરી લઈશું। આ રીતે સરસ મિક્સ કર્યા બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી અને આપણે એકદમ થીક એવો રગડો બનાવવાનો છે। આ રીતે સરસ એવો થીક રગડો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ ગરમા ગરમ રગડો આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે સર્વ કરવાનું છે। સર્વ કરવા માટે મેં અત્યારે ગોળ અને આંબલીની ચટણી બનાવી લીધેલી છે। તેની સાથે જ મેં દહીં લીધેલું છે, તેમાં ખાંડ ઉમેરી અને તે ગળ્યું દહીં બનાવ્યું છે। કોથમીર, ફુદીના અને મરચાંની ચટણી છે। તેની સાથે જ હોટ ટોમેટો કેચઅપ, ચાટ મસાલો, કોથમીર અને ડુંગળી, ટામેટાં અને સેવ જેવી રેગ્યુલર વસ્તુઓ છે। તેની સાથે જ હવે આપણે એક પ્લેટમાં રગડો નીકાળી લઈશું। તમે જોઈ શકો છો કે આ રગડા ચાટ છે, એટલા માટે જ આ રગડો આપણે એકદમ થીક રાખેલો છે કે જેથી કરીને તે ખાવામાં ખૂબ જ સારું લાગે। તેની સાથે જ હવે આ જે દહીં છે તેમાં મેં તમને પહેલાં જ કઈ રીતે ખાંડ નાખી અને તમે ગળ્યું બનાવી, પણ તેને બહુ પતલું કરી દેવાનું નહીં, તે થોડું થીક જ રાખવાનું છે। તેની સાથે જ આ ગોળ અને આંબલીની ચટણી છે તે આપણે ઘરે જ બનાવેલી છે। તો તમે આને રીતે ઘરે બનાવીને રાખો તો તમે કોઈ પણ આવી સમોસા, કચોરી કે આવી કોઈ પણ ચાટમાં તમે એનો ઉપયોગ કરી શકો છો। તેની સાથે જ મેં હોટ ટોમેટો કેચઅપ લીધેલો છે, તમે સ્વીટ ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો। અને અત્યારે મેં જે આ લીલી ચટણી લીધેલી છે તે ઘરે જ બનાવેલી છે, ફુદીનો, કોથમીર અને મરચાંથી। તો આ રીતે સરસ એવી આપણી બધી જ ચટણીઓ અંદર ઉમેર્યા બાદ તેની અંદર હવે આપણે જે ઝીણા સમારીને ડુંગળી અને ટામેટાં રાખેલા છે તેને પણ હવે આપણે ઉપરથી થોડા એડ કરીશું કે જેથી કરીને ડુંગળી ટામેટાંનો થોડો ક્રંચ મોઢામાં આવે તો સારું લાગે। અને હવે ફરીથી આપણે તેમાં ઝીણી સેવ હવે ઉમેરી દઈશું। આ તમે સેવ ઘરે બનાવેલી સેવ પણ લઈ શકો છો અને નાયલોન સેવ હોય તો પણ ચાલે, તમારી પસંદની સેવ તમે લઈ શકો છો। આ રીતે અંદર સેવ ઉમેર્યા બાદ તેની અંદર ફરીથી આપણે જે ચટણી અને આપણું દહીંને છે તે ફરીથી અંદર સર્વ કરવાનું છે। આ રીતે ઘરે જ આવો રગડો છે તે તમે રગડા ચાટ બનાવો અને તૈયાર કરી અને બાળકોને આપો તો તે બહારની તો વસ્તુ માંગે જ નહીં અને આવા ચોમાસાની અંદર આવું ચટપટું અને ગરમા ગરમ ખાવાની દરેકને ઈચ્છા થાય, તો આવું ઘરે જ જો બાળકોને મળે ને તો ક્યારેય એ લોકો બહારની ચાટ ખાય નહીં। અને આપણે જે ચટણી કે જે પણ બનાવેલું છે એ ઘરનું છે એટલે હેલ્ધી પણ છે કે જેથી કરીને બાળકોને ચોમાસામાં તબિયત બગડવાનું પણ આપણને ભય ના રહે। એટલે આ રીતે બધી જ ચટણીઓ ઉપરથી આપણે ફરીથી સર્વ કરી લીધેલી છે અને તેની સાથે જ ફરીથી આપણે તેની સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીશું। આ રીતે સરસ એવી જેમ કલરફુલ દેખાઈ રહી છે રગડા ચાટ, એટલી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનેલી છે। આ રીતે તમે જુઓ તેની થિકનેસ પણ ખૂબ જ સરસ છે અને દેખાવ પણ એટલો સરસ લાગી રહ્યો છે અને ખાવામાં પણ એનાથી પણ વધારે તમે
આ ચોમાસાની ઋતુમાં ઘરે તમારા બાળકો માટે અને તમારા માટે ચોક્કસ રગડા ચાટ બનાવજો અને આ રીતે રગડા ચાટ બનાવી અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને કેવી લાગી અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.